शरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान जय। हरि कृष्ण महाराज की जय। लक्ष्मी नारायण देव की जय। राधा कृष्ण देव की जय। सियावर रामचंद्र भगवान की जय। सिद्धेश्वर महादेव की जय। विघ्न विनायक देव की जय। कष्टभंजन देव की जय। 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. બધાના હાથની તાળી વાગવી જોઈએ. આપણી સમક્ષ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના આપણને દર્શન થઈ રહ્યા છે. એ ભગવાનના દર્શન કરતા કરતા ટીવીમાં દર્શન નહીં કરવાના, ત્યાં દર્શન કરવાના. અને એ ભગવાનના દર્શન કરતા કરતા એ ભગવાનના મહામંત્રની આપણે ધૂન અહીંયા કરીએ. ભજો સ્વામિનારાયણ 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 નામને. હરે ભજો સ્વામિનારાયણ 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 નામને. હરે ભજો સ્વામિનારાયણ 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 નામને. હરે ભજ સ્વામિનારાયણ 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 નામને. હરે ભજો સ્વામિનારાયણ નામને. હરે ભજો હરે ભજો સ્વામિનારાયણ નામને. હરે ભજો સ્વામિનારાયણ નામને. હરે ભજો સ્વામિનારાયણ 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 નામને. હરે ભજો સ્વામિનારાયણ નામને. હરે ભજો સ્વામિનારાયણ નામને. હરે ભજો સ્વામિનારાયણ નામને. હરે ભજો સ્વામિનારાયણ નામને. હરે
ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. સર્વોચ્ચ તીર્થક્ષેત્ર શ્રી વડતાલ ધામ એની સર્વોચ્ચ શાખા પ્રતીક સ્વરૂપ આ શિકાગોની ધરતી ઉપરનું એક મંદિર શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ પેલેટાઇનમાં વિરાજમાન સૌ ભક્તોના સંકલ્પ પૂર્ણ કરતા એવા સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવ, આ બધા જ દેવોના ચરણોમાં વંદના કરીએ. આપણી સભામાં ઉપસ્થિત ઠાકોરજીની ખૂબ પ્રેમથી સેવા કરતા જો આજે કેવા દર્શન થાય છે. આ તો એવું હોય કે ઘર આંગણે આવા ભગવાન મળ્યા ને એટલે મહિમા ટકી શકતો નથી. પ્રયાગરાજમાં 66 કરોડ લોકો ગયા, પણ પ્રયાગરાજના લોકોને કેટલો મહિમા. ખૂબ સારી સેવા આપણા મંદિરમાં થાય છે. આજે તો જાણે એક એક મહારાજના અંગના દર્શન કરીએ ને તોય કેટલું સુખ થાય એવા આજના દર્શન છે. એ ઘનશ્યામ મહારાજ એમના સ્વરૂપના તમે દર્શન કરો. પીતાંબર ધારણ કર્યું છે, વાળ કેવા છે. લગભગ તો હું ઘણું રોકાયો પણ મેં એવું જોયું છે કે હરિભક્તોને નિષ્ઠા ખરી, મહિમા ખરો, પણ દર્શન કરવા આવે તો શું પહેર્યું છે ભગવાનને બહુ ખબર ના હોય. પછી અંદર આવે પૂછ્યું કે કયા વાઘા મહારાજને અર્પણ કરેલા છે, એ તો બહુ યાદ નહીં રહ્યું. એટલે દર્શન બહુ સરસ છે. તો ભગવાનની ખૂબ વર્ષોથી સારી સેવા કરતા એવા સભામાં ઉપસ્થિત સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, આપ સૌ ભગવાનને હૃદયમાં ધારણ કરીને રહેલા ભગવાનના સૌ લાડીલા હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ભગવાન સ્વામિનારાયણ એ ઉત્સવોના પ્રેરક છે. સનાતન વૈદિક ધર્મના કોઈ પણ પંથ સંપ્રદાય કે ધર્મ હોય એની અંદર તમે જોશો તો અવનવા ઉત્સવો એ બધે ઉજવાય છે.
એમાં પણ ભગવાન સ્વામિનારાયણ જ્યારથી આ ધરતી ઉપર પ્રગટ થયા ત્યારથી અવનવા ઉત્સવો જે ભક્તોને સુખ આપે, ભગવાન સુધી લઈ જાય એવા ઉત્સવોનો પ્રારંભ મહારાજે કરાવેલો. સંપૂર્ણ વિશ્વમાં, સંપૂર્ણ ભારતમાં અત્યંત ઉત્સાહથી અને અત્યંત આનંદથી જો કોઈ ઉત્સવ ઉજવાતો હોય તો તે કયો ઉત્સવ છે? હોળીનો. ચાલો, હોળી એટલે શું બોલો? ફૂલ, આ બધા એના પર્ટિક્યુલર નામ છે. હોળી કહો તો હોળી સળગાવવાની હોય, રંગોત્સવ કહો તો જેને હવે જે ગમે એ, રંગોત્સવ કહો તો એની અંદર રંગ રમવાનો હોય. હુતા શનિ કહો તો શું થાય? હુતા શનિમાં હોળી પણ આવે, રંગ પણ આવે. ફૂલ દોલોત્સવ શું છે? એ આ જે ઉત્સવ છે એના જ આ બધા પર્ટિક્યુલર નામ છે, જુદા જુદા એના બધા નામ છે. તો ઘણા બધા નામ છે. ફાગણ મહિનામાં આવતો આ ઉત્સવ એને હોળી પણ કહેવાય, હુતા શનિનો ઉત્સવ પણ કહેવાય, ફૂલ દોલોત્સવ પણ કહેવાય અને રંગપંચમી પણ કહેવાય, રંગોત્સવ પણ કહેવાય. એના ઘણા બધા નામ છે. શાસ્ત્રોમાં એક વાત કહેવાય છે, વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ વિપદસ્વિસ્મરણં વિષ્ણોઃ સંપદો નારાયણ સ્મૃતિ. એનો અર્થ શું થાય? માણસ માત્રને માનવામાં આવતું દુઃખ એ દુઃખ જ નથી. સમજવાનો પ્રયાસ કરજો. માણસ માત્રને માનવામાં આવતું દુઃખ એ દુઃખ જ નથી અને સુખ એ સુખ જ નથી. તો શું છે? સારું ખાઈએ તો સારું સુખ આવે, કોઈ બોલી જાય તો દુઃખ થાય. અહીંયા એવું કહ્યું, ભગવાન વેદવ્યાસજી કહે છે વિપદો નૈવ વિપદઃ, એટલે દુઃખ એ દુઃખ નથી અને સુખ એ સુખ નથી. એની વ્યાખ્યા એવી કરી કે વિપદસ વિસ્મરણમ વિષ્ણુ. દુઃખ કયું છે? તો ભગવાનનું સ્મરણ ભૂલાઈ જાય, ભગવાનનું વિસ્મરણ થાય, એ જ સૌથી મોટું દુઃખ છે. આજે દુનિયામાં આટલા બધા લોકો રહે છે, એની અંદર જેને પોતાનું જીવન કુરબાન કર્યું ભગવાનને, જે નામસ્મરણમાં રચોપચો રહેતો હોય, એવા ભક્તને અંદરથી કેટલો ઉત્સાહ અને કેટલો આનંદ હોય. આજે આપણે ગર્વથી નરસિંહ મહેતાને યાદ કરીએ, મારે દોલતમાં ઝાંઝ પખાજરે. એમની દોલત એટલે શું? તો ઝાંઝ અને પખાજે મારે દોલતમાં છે. એવો શું રસ આવતો હશે? વાલાએ રસના ચાખણ હાર કે છાશતે નવ પીવે રે લોલ. એવું કહેવાય કે છાશ વગર જમવાનું ભાવતું નથી. તમને ભાવે કોઈને? એની જગ છાશનું સ્થાન સ્પ્રાઇટ કે બીજી કોઈ વસ્તુ લીધું હોય તો વાત જુદી છે, પણ છાશ એ જીવનનો જમવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પણ જેને ભગવાનનો રસ ચખાઈ જાય એને દુનિયાના કોઈ પણ દુન્યવી રસની પછી આકાંક્ષા કે ઈચ્છા રહેતી નથી. એવી ભગવાનની મૂર્તિનો રસ, એવું ભગવાનનું નામ મધુર, એ ભગવાનનું નામ જ આપણા જીવનમાં આવે, એ જ આ ઉત્સવોનો હેતુ છે. ઘણી વખત આપણે વાત થઈ છે કે ન કરવાનું પણ આપણે ઘણું બધું કરતા હોઈએ, પણ એક વખત તમને બધાને હૃદયમાં ભગવાનના દર્શન કરવા છે અને એના માટે એવો 2-3 દિવસનો સેમિનાર આપણે ગોઠવીએ, પણ તમારી બધાની તૈયારી હોવી જોઈએ. બોલો, કોણ કોણ તૈયાર છે? આખો દિવસ બેસવાનું હો પાછું. શુક્ર, શનિ કે રવિ એવું કંઈક ગોઠવવું પડે. પણ પાછું
તમે ખુરશી સિવાય બેસી નથી શકતા, કંઈ વાંધો નથી, દેશ પ્રમાણે હોય, પણ આંખો બંધ કરીને હૃદયમાં અભ્યાસ કરીને પછી એ રસ્તે આગળ વધવાનું. ક્યારે પણ કોઈ પણ મોબાઈલ કે બીજી કોઈ વસ્તુ ડિરેક્ટલી તૈયાર થતી નથી. એના માટે એને કેટલાય અંદરના પાર્ટ્સ બનાવવા પડે, એને કેટલાય કમાન્ડ આપવા પડે, ત્યારે મોબાઈલ તૈયાર થઈને બહાર આવે, અને ત્યારે મોબાઈલ કામનો. તો સ્ટાર્ટિંગથી છેલ્લે સુધી એ સેમિનારમાં છેલ્લે આપણને અવશ્ય એવું ફીલ થશે કે મને હૃદયમાં મારા ભગવાનના દર્શન થયા. અને પછીનો જે આનંદ હશે એ આનંદ એકદમ અદ્વિતીય આનંદ હશે. તો આવા અનેક ઉત્સવોનો હેતુ એકમાત્ર હોય કે ભગવાન તરફ આપણી ગતિ થાય. હોળી જે ઉત્સવ છે એ શા માટે કહેવામાં આવે છે? તો તમે બધાએ લગભગ ભાગવતની કથા સાંભળી હોય, આપણે એમાં બહુ પ્રવેશ કરવો નથી, પણ તમને ટૂંકમાં એ વાત કહું. પ્રહલાદ નામ તો સાંભળ્યું છે ને? પ્રહલાદ, બાળ ભક્ત પ્રહલાદ. નાનપણથી ભગવાન તરફ એની ગતિ. એના પિતાશ્રી કોણ હતા? હિરણ્યકશ્યપુ. એ માણસ કોણ હતો? દાનવ હતો કે દેવ હતો? દાનવ હતો. હવે હિરણ્યકશ્યપુને એવું હતું કે એ પોતે પોતાને ભગવાન કે હું પોતે ભગવાન છું, મારી ભક્તિ કરો, મારું ભજન કરો, મારા નામથી યજ્ઞ કરો. પણ પ્રહલાદ એવું કહેતો કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. એ ભગવાન નારાયણ, એ ભગવાન વિષ્ણુ, એમની નવધા ભક્તિ કરીને જીવનને સફળ બનાવો, એવો એનો ઉદ્દેશ. હિરણ્યકશ્યપુને આ સેજ પણ ગમે નહીં. એને મારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા. એવું કહેવાય કે એને હાથીના પગ નીચે દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો. હવે હાથી કેટલો મોટો અને 5 વર્ષનો બાળક કેટલું? મોટા પર્વત ઉપરથી નીચે નાખીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એના સિવાય એને વિષારી સર્પોના દંશ આપવામાં આવ્યા. એને કારાગૃહમાં પૂરી રાખવામાં આવ્યો. મહિનાઓ સુધી જમણવાર બંધ કરવામાં આવ્યું. ઉકળતા તેલમાં હાથ નાખવામાં આવ્યા. કોઈ પણ પ્રયાસે જ્યારે હિરણ્યકશ્યપુને સફળતા ન મળી, ત્યારે એની બેન હતી હોલિકા. હોલિકાને એવું વરદાન હતું કે એ અગ્નિમાં બેસે કે અગ્નિનો સ્પર્શ કરે તો પણ અગ્નિ એનું કંઈ બગાડી શકે નહીં. તમે ગેસ ઉપર આમ હાથ મૂકો ને ગેસ સ્ટાર્ટ કરો તો શું થશે? બળી જશે ને. પણ હોલિકાને એવું વરદાન હતું કે એને કંઈ ના થાય. એટલે હિરણ્યકશ્યપુ કહે છે, બેન તું મારું એક કામ કરીશ, તને વરદાન છે, આ વરદાનથી તું આ પ્રહલાદને ચિતામાં લઈને બેસ અને એ બળી જશે, તને કંઈ નહીં થાય. હોલિકા તૈયાર થઈ. લાકડા ગોઠવવામાં આવ્યા. હોલિકા બેઠી. 5 વર્ષના નાનકડા બાળ ભક્ત પ્રહલાદજીને સાથે લઈને બેઠી. અગ્નિ લગાડવામાં આવ્યો, પરંતુ જે હોલિકાને વરદાન હતું એ વરદાન પણ શાપરૂપ થયું અને એ હોલિકાનું ત્યાં મૃત્યુ થયું. બાળ ભક્ત પ્રહલાદનો એક વાળ પણ વાંકો ના થઈ શક્યો. અને એ દિવસથી આજ દિવસ સુધી હોળી મહોત્સવ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. હોળીના અનેક મર્મ છે. એના સિવાય ફૂલ દોલોત્સવ આપણે કહીએ છીએ. ફૂલ દોલોત્સવ શા માટે કહીએ? ભગવાન નરનારાયણ એમનું પ્રાગટ્ય, રુચિ ઋષિ અને એમના પત્ની, એમના ઘરે ભગવાન નરનારાયણનું પ્રાગટ્ય થયું. એને જ આપણે ફૂલ દોલોત્સવ કહીએ. ફાગણ વદ પડવાનો દિવસ. બીજો ફૂલ દોલોત્સવ શા માટે કહેવાય? કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ એમને ગોપીઓએ સરસ મજાના ફૂલોના શણગાર બનાવ્યા, ફૂલોના હિંડોળા બનાવ્યા, એમાં ભગવાન શ્રી કૃષ્ણને બેસાડ્યા અને પછી ભગવાનને ઝુલાવ્યા છે. આજે વૃંદાવનમાં જાઓ, મથુરામાં જાઓ,
કે ઉત્તર પ્રદેશમાં જાઓ તો સૌથી મોટો ફેસ્ટિવલ કોઈ હોય તો હોળી છે. हमारे मिश्रा जी बैठे यहाँ पर, बराबर है ना. वृंदावन की होली दुनिया में प्रसिद्ध है. जेम आपणे वड़तालमां जईए एम होળી रमवा माटे, रंगोत्सव, फूल दोलोत्सव रमवा माटे बधा वृंदावन स्पेशल जाय. भगवान श्री कृष्ण ने गोपीओए झूलाव्या, पछी गुलाल उडाड्यो, रंग उडाड्यो અને એટલે ત્યારથી લઈને આજ દિવસ સુધી ફૂલ દોલોત્સવ ઉજવાય છે. ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પ્રગટ થયા અને ભગવાનને અતિશય પ્રિય એવો ઉત્સવ એટલે ફૂલ દોલોત્સવ. તમે સંપ્રદાયના અભ્યાસુ છો, મહારાજના ચરિત્રો તમે વારંવાર સાંભળ્યા છે. ભક્ત ચિંતામણી વાંચો, હરિલીલામૃત વાંચો કે ઇતર કોઈ ગ્રંથ વાંચો. મહારાજે જ્યારથી ધર્મધુરા સ્વીકારી ત્યારથી લઈને મહારાજ ધામમાં ગયા ત્યાર સુધી એક પણ વર્ષ ફૂલ દોલોત્સવ ઉજવ્યા સિવાયનું ગયેલું નથી. દર વખતે મહારાજ એ ઉત્સવ ઉજવતા. સૌથી પહેલો ફૂલ દોલોત્સવ મહારાજે સંવત 1858 એ સાલમાં માંગરોળમાં ઉજવેલો અને એ જ વખતે દેવીવાળા મગનેરામાં આવેલા એને મહારાજે દીક્ષા આપેલી અને અદ્વૈતાનંદ સ્વામી એવું એક એમનું નામ પડેલું. એના પછી નાના મોટા ઉત્સવ થયા હોય પછી સંવત 1863 એની અંદર મહારાજે ધોરાજીમાં ફૂલ દોલોત્સવ ઉજવ્યો. બહુ સરસ વર્ણન છે આ બધાનું. મુક્તાનંદ સ્વામીએ ધોરાજીમાં વડલો છે. ધોરાજી કોણ ગયા છે? હવે તમને પૂછું, ધોરાજીમાં વડલાના દર્શન કર્યા હતા? કર્યા હશે પણ આપણને ખ્યાલ નહીં હોય. એ વડનું નામ છે લાલ વડ. ધોરાજીમાં મુક્તાનંદ સ્વામીએ વડલાના ઝાડને સરસ મજાનો હિંડોળો બાંધ્યો અને એમાં મહારાજને ઝુલાવ્યા અને ત્યાં જે ફૂલ દોલોત્સવ થયો એ બહુ દિવ્ય ઉત્સવ થયેલો. એના પછી 1868ની સાલમાં સંવતમાં સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં એ ઉત્સવ ઉજવેલો અને મહારાજે ત્યારે ત્યાં વરદાન આપેલું કે આ ગામની સીમમાં જે કોઈનું મૃત્યુ થશે તેને જમનું તેડવું આવશે નહીં. પણ જે ભગવાનનો નિષ્ઠાવાળો હોય ને એને જ. બાકી કોઈ ગમે એટલું મોટું મંદિર કરીને બેસે ને તોય મોક્ષ ના થાય. સારંગપુરમાં પછી એવું કહ્યું પરમેશે, સીમમાં પણ જમ નહીં પેસે. સુણી રાજી થયા જન સહુ, બહુ નામીને પદ નમ્યા બહુ. મહારાજે વરદાન આપેલું છે કે એ સીમમાં જેનું મૃત્યુ થશે એ જ ભગવાનના ધામમાં જશે. પછી મહારાજે સંવત 1872 અને 73ની સાલમાં વડતાલમાં ભવ્ય ફૂલ દોલોત્સવ કરેલો. એના પછી સંવત 1876ની સાલમાં મહારાજે ગઢપુરમાં વિશાળ ફૂલ દોલોત્સવ કર્યો અને હરિભક્તોને વાસના ટાળવાનો આદેશ આપેલો છે. આ વાત ગઢપુરના પ્રથમ પ્રકરણના 60મા વચનામૃતમાં વર્ણન કરવામાં આવેલી છે. ત્યાર પછી સંવત 1877માં પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં ઉત્સવ કરેલો. જોજો કોઈ પ્લેસ છે ને ડબલ નહીં થાય, બધા જુદા જુદી જગ્યાએ મહારાજે ઉત્સવ કર્યો. અને સંવત 1877ની સાલમાં મહારાજે પંચાળામાં જે ઉત્સવ કર્યો ત્યારથી આપણા સંપ્રદાયમાં તિલક અને ચાંદલાની શરૂઆત મહારાજે કરાવેલી. ત્યારથી આપણો આ તિલક અને ચાંદલો એ આપણા સંપ્રદાયમાં થાય છે. પછી નેક્સ્ટ યર સંવત 1778ની સાલમાં મહારાજે ફરી વખત ગઢપુરમાં આ ઉત્સવ કર્યો. એનો સંદર્ભ ગઢપુરના મધ્યના 27મા વચનામૃતમાં જોવા મળે છે. પછી સંવત 1878
1879માં ફરી પંચાળામાં મહારાજે આ ઉત્સવ કર્યો અને દરેક સંતો સાથે મહારાજ રાસ રમ્યા, જેને આપણે રાસોત્સવ કહીએ છીએ. તો આ પ્રમાણે મહારાજે સંવત 1881 ને 82માં નરનારાયણ દેવના પ્રાગટ્ય દિને નરનારાયણ દેવને ફૂલના હિંડોળે હિચકાવ્યા હતા, એ અમદાવાદમાં. પછી આ સિવાય ભુજ, ડભાણ, નાગડકા, જેતલપુર, બદ્રિકાશ્રમ, કારિયાણી, જુનાગઢ ઇત્યાદિ સ્થળોએ મહારાજે આ ઉત્સવ ખૂબ ધામધૂમીથી ઉજવેલા ઉત્સવ છે. સહજાનંદના આનંદમાં બ્રહ્માનંદી થવાનો ઉત્સવ એટલે ફૂલ દોલોત્સવ છે. આપણા ભગવાનનું એક નામ છે સહજાનંદ. એ મહારાજની મૂર્તિના દર્શન કરો અને સેજે સેજે આનંદના અંકુર આપણા દિલમાં ફૂટી જતા હોય એવો ફૂલ દોલોત્સવ. ગળપુરમાં ભગવાન શ્રી હરિ વિરાજમાન થયેલા. સરસ મજાની સભા ભરાઈને બેઠી છે. મહારાજ ઉચ્ચ સિંહાસન ઉપર બેઠા છે. એટલે મહારાજે વાર્તા કરતા કરતા સંતો અને હરિભક્તો તરફ દ્રષ્ટિ કરીને કહ્યું કે ભક્તો, હવે ફૂલ દોલોત્સવ આવે છે, તો આપણે હવે કઈ જગ્યાએ કરીશું? મહારાજે પ્રશ્ન પૂછ્યો. એટલે કોઈએ કીધું કે અહીંયા કરીએ, કોઈએ કીધું ત્યાં કરીએ, પણ સૌથી વધારે હરિભક્તોનો મત એ વડતાલમાં ઉત્સવ કરીએ એવો થયો. મહારાજ કહે છે અમારી પણ એવી ઈચ્છા છે કે વડતાલમાં આપણે ફૂલ દોલોત્સવ કરીએ, કારણ કે વડતાલ અને ચરોતર આ બે પ્રદેશ અમને અતિશય વાલા છે. હરિજન કો તામે ચડત ખુમારી, સતસંગ કે અતિશય ભારી. વૃંદાવન गोकुल जैसे सोहावो, तीन से यह दो अधिक रहावो. જ્યારે વડતાલ કે ચરોતરનું નામ આવે અને મહારાજના શરીરમાં ખુમારી આવી જાય, આવું તો શું હતું આ પ્રદેશમાં? આજે લગભગ અહીંયા બેઠેલા બધા હરિભક્તો ચરોતર પ્રદેશના છે. ચરોતર એટલે શું થાય? બોલો, ચરોતર એટલે શું થાય? સુંદર પ્રદેશ એવું એનું નામ છે. ચારુતર એવો શબ્દ છે, મુખ્ય શબ્દ. પછી ચારુમાંથી ચરોતર થયું. અત્યારે ત્યાં ઘણી એક કોલેજ છે, એનું નામ ચારુતર છે, ઓરિજિનલ નામ. એટલે ચારુ એટલે સુંદર, જે પ્રદેશ સુંદર છે એને ચરોતર કહેવાય છે. ચરોતર માટે એવું કહેવાય કે ત્યાં તમે ગમે તે બીજ નાખો એ ઉગ્યા સિવાય રહે નહીં. પાણી બિલકુલ નજીક હોય, એકદમ સારી ભૂમિ છે. મહારાજ કહે છે કે ચરોતર પ્રદેશ એ અમને અતિશય વાલો છે, અને એમાં પણ ગોકુળ હોય, વૃંદાવન હોય, એના જેવું સુખ અમને વડતાલમાં આવે છે. માટે એવો ઉત્સવ આપણે વડતાલમાં કરીએ. ત્યાં વાત થતી હતી ત્યારે બધા હરિભક્તો સંમત થયા અને સ્થળ સારામાં સારું વડતાલ છે એવું નક્કી થયું. હવે મહારાજે પોતાની પાસે શુકમુનિ બેઠા હતા, એમને બોલાવ્યા અને કહ્યું કે સ્વામી, વડતાલમાં અત્યારે ભાઈ રામદાસજી છે, એમને તમે પત્ર લખો કે વડતાલમાં મહારાજ ફૂલ દોલોત્સવ કરવા આવવાના છે, તો સ્થળ કયું રાખશું? હવે જુઓ, ઉત્સવ માટે મહારાજ કેટલું બધું કરતા. શુકમુનિએ પત્ર લખ્યો. સંત હરિજન કો હિતા में रस बस करना है अबया में, अलौकिक तब रंग ही जेहा, भव देव को दुर्लभते हा. આ વખતે તો અમારે એવો ભવ્ય અને દિવ્ય રંગોત્સવ કરવો છે
કે એમાં સૌને તરબોળ કરી દેવા છે. આ કોણ કહે છે? મહારાજ. અને શેમાં લખે છે? પત્રમાં લખે છે. આ રંગ અલૌકિક હશે, આ વસંતનો રંગ હશે, આ દુર્લભ રંગ હશે. બીજું મહારાજે પત્રમાં લખ્યું કે જ્યારે તમે સ્થળ નક્કી કરશો ત્યારે ગામના મોભીઓ હોય, પાટીદારો હોય, એમની પણ સંમતિ લઈ લેવી. કારણ કે ઉત્સવ નાનો નથી, ઉત્સવ કેવો છે? મોટો છે. માટે એમની પરવાનગી લેવી. મહારાજે પત્ર લખાવ્યો. ભાઈ રામદાસજી પાસે પત્ર આવ્યો. એમને પત્ર વાંચ્યો અને પછી તરત જ ભાઈ રામદાસજીએ નક્કી કર્યું કે જે જગ્યાએ અત્યારે જ્ઞાનબાગ છે ત્યાં ઉત્સવ કરવો. પછી ગામના પાટીદારો હતા, જોબનપગી હતા, નારાયણગીરી બાપુ હતા, ગોસાઈજી હતા, એ બધાને બોલાવ્યા અને સ્વામીએ વાત કરી ભાઈ રામદાસજીએ કે મહારાજ આવો ઉત્સવ ઉજવવાના છે, લાખોની સંખ્યામાં હરિભક્તો આવશે, માટે ઉત્સવ અહીંયા કરવો છે. પાટીદારો તો બહુ પ્રસન્ન થયા કે આ ગામમાં મહારાજ ઉત્સવ કરતા હોય, અમે બધા બહુ રાજી છીએ. પણ પાટીદારો કહે છે સ્વામી એક વાત આપણે ધ્યાન રાખવી પડશે કે ગામમાં જો આટલા બધા હરિભક્તો આવવાના હોય તો રક્ષા માટે બરોબર બંદોબસ્ત કરવો પડશે. હવે આટલા લોકો એક સાથે એક જગ્યાએ આવે તો બંદોબસ્ત પણ એવો કરવો પડે. હવે મહાકુંભમાં આટલા લોકો એક સાથે જવાના હોય અને બંદોબસ્ત ના કરે તો ઘણા બધા લોકો, દરેકની વિચારસરણી જુદી જુદી હોય. કોઈ નાવા આવે, કોઈ વિઘ્ન કરવાય આવે, એટલે બંદોબસ્ત બરાબર કરવો પડશે. ઉત્સવ નક્કી થઈ ગયો. પછી ભાઈ રામદાસજીએ ગઢપુરમાં મહારાજને પત્ર લખ્યો કે બધું ફિક્સ છે, તમે આવજો. મહારાજે બીજો પત્ર પાછો ભાઈ રામદાસજીને લખ્યો કે જો ઉત્સવ નક્કી થયો હોય તો હવે પાકા રંગ માટે 2 હોજ બનાવજો. વડતાલ જ્ઞાનબાગ કોણ કોણ ગયા છો? હોજના દર્શન કર્યા છે? કઈ જગ્યાએ છે? જ્ઞાનબાગમાં તો છે, હારું વડતાલમાં છે એવું નથી કહેતા. જ્ઞાનબાગમાં કઈ બાજુ? ડાબી બાજુ કે જમણી બાજુ? ડાબી બાજુ, બરાબર છે. છત્રીની આગળ, બરાબર છે. હજી કોઈ કેટલા ડોમ છે ત્યાં? 2 હોજ છે કે 3 છે? 2 જ છે. 2 પાછા કેટલા પાર્ટીશન છે? એક હોજમાં 2 છે, બીજા હોજમાં પણ. આ તમને એટલા માટે પૂછું છું કે તમને યાદ આવી જાય ને એટલા માટે. એ મોટા મોટા 2 હોજ બનાવેલા છે, બહુ સરસ મજાના હોજ. હવે એ જમાનામાં માટીથી ચૂનો લગાડીને હોજ બનાવે, એમાં પાણી જાય. આજે તમે સિમેન્ટનું બનાવો તો પાણી પી ના જાય, પણ જો માટીનું બનાવે તો પાણી પીવે કે ના પીવે? તો શેના બનાવ્યા છે હોજ યોગેશભાઈ? એ વખતે જે હોજ બનાવ્યા એ શેના બનાવ્યા છે? બાકી તો કલર હોય એમાં કેસુડો મિક્સ કરીને પાણી પી જાય તો પણ કામનું નહીં. બાજુમાં કૂવો છે, કૂવામાંથી કાઢી કાઢીને કેટલું મૂકવાના? અત્યારની જેમ મોટર નહોતી, એ તો કોસથી ખેંચીને પાછું એમાં મૂકવાનું હતું. એટલે સરસ મજાનો ચૂનો લગાડીને એ 2 હોજ ત્યાં સરસ મજાના બનાવજો એવું મહારાજે કેવડાયું છે. પછી હરિભક્તોને લઈને મહારાજ ગઢપુરથી સંતોને લઈને અત્યારે વડતાલ જવા માટે નીકળ્યા. સૌથી પહેલા તો ગામ પીપળાવ આવ્યું. પીપળાવના છો કોઈ આમાં? હવે પીપળાવ ગામમાં મહારાજ 5મા દિવસે આવ્યા. સારંગ ગઢપુરથી નીકળીને 5મા દિવસે પીપળાવ આવ્યા. ચાલતા ચાલતા નીકળે એટલે આટલી વાર તો લાગે. પછી ત્યાંથી મેહળાવ આવ્યા. પછી ત્યાંથી વડતાલ આવ્યા છે. વડતાલની શોભા જોઈને બહુ પ્રસન્ન થયા મહારાજ. આજે પણ તમે જો પેલો હાઈવે છે, નેશનલ હાઈવે, ત્યાંથી વડતાલ તરફ ટર્ન મારો ને તો તરત જ તમારા મનના વિચારો ચેન્જ થઈ જાય. હજી તો ગામ દૂર છે, છતાં પણ વિચારોમાં પરિવર્તન આવે. એવું લાગે કે આપણે કોઈક દિવ્ય ભૂમિ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. એવી એ વડતાલ ધામની ભૂમિ છે.
અને વડતાલ ધામની નિષ્ઠા આપણા સૌના હૃદયમાં રહેલી છે. તો એવા વડતાલ તરફ મહારાજ આવ્યા. હવે જે વખતે મહારાજ વડતાલ આવ્યા એ વખતે મહારાજને સત્સંગમાં 18મું વર્ષ ચાલે છે. 18 વર્ષ થયા મહારાજને. ભક્તોમાં આનંદ આનંદ. વડોદરાથી મોટો સંઘ આવ્યો, સુરતથી સંઘ આવ્યો, એ જુદા જુદા ગામથી સંઘો આવવાની શરૂઆત થઈ. ગામના એક મોટા સંત હતા નારાયણગીરી બાપુ, એમના શિષ્ય માનગીરી બાપુ હતા. એના સિવાય જોબન પગી હતા, તખા પગી, સુંદર પગી, ખોડા પગી. આ બધા પગીઓ ગામના મુખ્ય હરિભક્તો કહેવાતા. પટેલ સમાજ આ બધા ગામની બહાર આવ્યા અને મહારાજનું ભવ્યાતિ ભવ્ય સામૈયું કરેલું છે. હવે પગીઓ કહે છે, મહારાજ આટલા બધા હરિભક્તો તમે આવ્યા એના પહેલાથી જ આવવાની શરૂઆત થઈ, એટલે ગામના સંપૂર્ણ રક્ષણની જવાબદારી કોની? તો પગીઓ કહે છે અમારી. અને એ જ કરી શકે એવા હતા. પગી એટલે શું? જે પગલે 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 સમજી શકે, જાણી શકે, એ પગી કહેવાય. એમની પાસે એવી એક કળા હતી. હવે કોઈ ઉત્સવ હોય, આપણે અહીંયા પણ જોઈએ, ઉત્સવ હોય તો દરેક હરિભક્તની રુચિ જુદી જુદી સેવા કરવાની હોય. આજે કેટલાક હરિભક્તો કિચનમાં સેવા કરતા હોય, કેટલાક મંદિરમાં સેવા કરતા હોય, કેટલાક બહાર પાર્કિંગમાં સેવા કરતા હોય, કેટલાક રક્ષણની સેવા કરતા હોય, કેટલાક ખાલી બોલવાની પણ સલાહ આપવાની પણ સેવા કરતા હોય. એટલે દરેકની જુદી જુદી સેવા હોય. એમાં મહત્વની સેવા જે હોય ને એ રક્ષણની સેવા હોય છે. લગભગ દરેકને એવું હોય કે અમે ઉત્સવને માણીએ, પણ જે રક્ષણ કરવા માટે હોય, પાર્કિંગમાં હોય, એ ખૂબ મહત્વની સેવા હોય છે. તો પગી સમાજ એમને એવું સ્વીકાર્યું કે અમે સંપૂર્ણ સંઘ એ બધા આવે એના રક્ષણની સેવા અમે સ્વીકારીએ છીએ. પછી સંતો ભક્તો આવ્યા તો સુરતના એક શેઠ હતા ભિખારીદાસ કરીને, એ ત્યાં આવ્યા અને સંતો ભક્તો માટે ઘી લઈને આવેલા હતા. સરસ મજાના કેળા, દૂધ, એનું કેળવણ કર્યું. કોઈએ કેળવણ ખાધું છે? હવે કેળાના ટુકડા કરે, મહારાષ્ટ્રમાં બહુ જમાય છે એને. અમારા એક સ્વામી છે, મોટા સ્વામી, પુરાણી સ્વામી, એ કેળવણ બહુ બનાવે. જૂના જમાનાની મીઠાઈ છે. એ તમે બધા તો એવા છો કે ચીઝની મીઠાઈ ખાનારા થઈ ગયા, એટલે કેળવણનું સ્થાન જુદું ક્યાંક જતું રહ્યું. ચીઝની મીઠાઈ બને છે ને ક્યાંક. હમણાં મુંબઈમાં કોઈક ચીઝનો કેક લાયા હતા. કેળવણમાં કેળાના નાના નાના ટુકડા કરીને એને પાછું આમ કરે, મિક્સ કરે બરાબર, ખાંડ નાખીને એને ઘી નાખીને. એ સાકર ઓગળી જાય એટલે એમાં પાછું દૂધ મૂકે, કેસર મૂકે, એટલે એને કહેવાય કેળવણ. એ જમાનાનું અતિશય પ્રખ્યાત અને શ્રેષ્ઠ ભોજન કહેવાય. એટલે શેઠ ભિખારીદાસ એમને બધા સંતો અને હરિભક્તોને કેળવણની રસોઈ આપી છે. પછી ભગવાન શ્રી હરિ ત્યાં પીરસવામાં આવ્યા. પછી એ ઉત્સવમાં ગામ મહુદાના હરિભક્તો અજુભાઈ કે જે સરકારી હુકુમદાર હતા, એમને પણ મહારાજે કહ્યું કે તમે આ પગીઓને સાથે રહેજો અને જેટલા હરિભક્તો આવે એ બધાના રક્ષણની જવાબદારી તમને સોંપીએ છીએ. પછી ચણોઠીના હાર, એનાથી સંતોએ મહારાજની પૂજા કરી અને એ જ હાર મહારાજે સુરતના મુનિ બાવા આવેલા એમને ચણોઠીનો હાર પહેરાવેલો. ચણોઠી કેટલી ઝીણી હોય છે, કેટલા ઝીણા ઝીણા દાણા હોય છે એના. હવે એનો હાર બનાવવો એટલે પણ એક કળા છે. તલનો હાર બનાવવો એ પણ એક કળા છે. જુદી જુદી વસ્તુના હાર બનાવવા એ પણ એક કળા છે. હવે તમારામાંથી લગભગ અહીંયા બધા સિનિયર સિટીઝન છે. તમારે ક્યારેક એવો વિચાર કરવો જોઈએ કે મહારાજ માટે સરસ મજાના ડ્રાયફ્રૂટના હાર બનાવીને લઈ જઈએ તો. આ ડ્રાયફ્રૂટ તો અમેરિકામાં એવું કહેવાય કે બહુ સસ્તું આવે છે, બરાબર છે ને સ્નેહલભાઈ? તો એના હાર બનાવવા હોય તો તમે ઘરે બેઠા બેઠા બનાવી શકો. એ હાર પછી મહારાજને અર્પણ થાય. આ જુઓ હાર કેવો છે, આ એલચી, આ બધા ઇન્ડિયાના હાર કહેવાય. એટલે આપણા અમેરિકામાં પણ તમે બધા જો ફ્રી હો તો ક્યારેક ક્યારેક અડધો કલાક, કલાક એવા હારની સેવા કરીને
સરસ મજાનો હાર તૈયાર થાય અને મહારાજ માટે હાર લઈ આવીએ તો કેટલી સરસ સેવા થાય. એટલે ચણોઠીનો હાર પછી મુનિ બાવાને પહેરાવેલો. નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજ માટે 12 બારણાનો હિંડોળો બનાવ્યો. આજે એના દર્શન થાય છે. કઈ જગ્યાએ? વડતાલમાં, અક્ષરભુવનમાં. નીચે કે ઉપર? ઉપર કે નીચે? ઉપર. ઓકે. નીચે કોણ કહે છે? ચાલો નીચે વાળા હાથ ઊંચો કરો તો. કોઈ નથી? એક છે. આ વડતાલ વાળા છે પાછળ બેઠા. જો ઉપર વાળા કોણ કોણ છે? વાહ, શું વાત છે. નીચે છે હિંડોળો. કઈ જગ્યાએ છે? નીચેના ઘનશ્યામ મહારાજ છે ને અક્ષરભુવનમાં, એમાં. હા, યાદ આવ્યું ને. એટલે ત્યાં નીચેના ઘનશ્યામ મહારાજ પાસે એ હિંડોળો મૂકેલો છે, જે નિષ્કુળાનંદ સ્વામીએ પોતે એ વખતે બનાવેલો. કેટલો કલાત્મક છે. આમ તો ઘણા બધા જાય દર્શન કરે, પણ એને ટચ કરીને ક્યારેક એની નકશીકામ નિહાળવું. નિષ્કુળાનંદ સ્વામીની કમાનો આજે પણ ધોલેરામાં છે. મંદિર નવું થયું પણ કમાનો હજી પણ દેખાય. કેટલી સુંદર મજાની કમાનો છે. તો એ સરસ મજાનો હિંડોળો બનાવ્યો. ઉપર ઘુમટ બનાવ્યો. હિંડોળામાં એક કળા હોય છે ઘુમટ બનાવવું. લાકડાનો ઘુમટ બનાવવો એટલે લાકડાને વાળવાનું પાછું ગરમ કરીને. એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સરસ મજાનો ઘુમટ બનાવ્યો. એના પર પાછો એક કળશ મૂક્યો. એવો મસ્ત મજાનો હિંડોળો સ્વામીએ બનાવ્યો. આજુબાજુથી પડદાઓ લગાડી, છજાઓ લગાડી. હવે આટલો મોટો હિંડોળો કેટલો ઊંચો છે. એને લગાડવા માટે દોરડું કેટલું જાડું જોઈએ. એને લગાડવો હોય તો ઝાડની ડાળો એ પણ કેટલી મોટી જોઈએ. એટલે જ્ઞાનબાગમાં આંબાના 2 વૃક્ષ હતા, ત્યાં હિંડોળો બાંધવામાં આવેલો છે. પૂરું અરિબાહિર મનુષ્યતા કે પાર ન રહાય તબ હી બાકે સમુદ્ર જો મર જાદ ही जैसे छोर देत प्रल्लद महिते से. સરસ મજાનો હિંડોળો જ્યારે આંબાની ડાળો ઉપર બાંધવામાં આવ્યો છે, ત્યારે જેમ પ્રલયકાલીન સમુદ્રમાંથી પાણી બહાર ફેંકાય એવી રીતે અચાનક ભક્તોના સમુદાય એ વડતાલ તરફ આવવાની શરૂઆત થઈ. ખૂબ ભીડ થઈ. જ્યારે મહાકુંભ યોજાવાનો હતો ત્યારે 45 કરોડ જેટલી પબ્લિક આવશે એવું ડિક્લેર થયેલું, પણ થયું કેટલું? 66 કરોડ. વડતાલ ઉત્સવમાં હરિભક્તો કેટલા આવશે? એના કરતાં ડબલ સંખ્યામાં હરિભક્તો વડતાલ ઉત્સવમાં આવ્યા. એટલે ઉત્સવમાં હરિભક્તોની સંખ્યા કેટલી થશે એને કંઈ ગણી શકાય નહીં. અચાનક આટલા હરિભક્તો આવવાની શરૂઆત થઈ. થાળનો સમય થયો સાંજનો, એટલે સુરતના હરિભક્તો મહારાજ માટે થાળ લાવેલા. એ મહારાજ થાળ જમ્યા અને સંતો ભક્તો થાળ જમ્યા. એ સમયથી જ સુરતના હરિભક્તો જમવાના રસિયા. જે પ્રોપર સુરતી છે ને એ લોકો. સુરતીની ઓળખાણ શું? આમાં કોઈ સુરતના ખરા? હા, મારે પ્રદીપભાઈ બેઠા છે. એટલે ટ બોલે ને, ટ બરાબર છે ને? તમારે, તમારે નહીં, તમારે. એટલે સમજવાનું કે આ પ્રોપર સુરતના છે. તેવા સુરતના હરિભક્તો પહેલેથી ભાવવાળાને સમૃદ્ધ હરિભક્તો. એ હરિભક્તો મહારાજ માટે અવારનવાર થાળ લાવતા, સંતો માટે પ્રસાદી કંઈક ને કંઈક લાવતા. એટલે મહારાજે સંતો સાથે બધા થાળ જમ્યા છે. પછી બપોરના સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણ એમને કેસરી કલરના વસ્ત્રો પહેર્યા છે. કેસરીયો રંગ, એના માટે કેસરી વસ્ત્રો મહારાજે પહેર્યા. અને પછી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જે હિંડોળો બનાવેલો એની અંદર વચ્ચોવચ મહારાજ પોતે બેઠા છે.
ચારે બાજુ અપાર ભીડ થઈ. સંતો હરિભક્તો, કોઈ ઝાંઝ લીધી, કોઈએ મૃદંગ લીધા, કોઈએ ઢોલ લીધા. સરસ મજાનો વસંત ઋતુ, વસંત માસ, હોરી અને ઘુમારાના પદો ત્યાં બોલાવવાની શરૂઆત થઈ છે. આપણા સંપ્રદાયમાં એટલા બધા પદો રચાયેલા છે. સદગુરુ દેવાનંદ સ્વામીનું એક પદ છે, વસંત અલૌકિક સંત અલૌકિક. વસંત અલૌકિક સંત અલૌકિક કૃષ્ણ અલૌકિક આયે. પ્રીત લૌકિક રીત લૌકિક ગીત લૌકિક ગાયે. વસંત લૌકિક સંત લૌકિક કૃષ્ણ લૌકિક આયે. કેટલા બધા સરસ મજાના પદો છે. એક એક શબ્દને જો જોઈએ તો જુઓ તમે, વસંત અલૌકિક. વસંત એટલે વસંત ઋતુ. વસંત ઋતુને એવું કહેવાય કે ધરતીનું અતિશય રળિયામણું સ્વરૂપ એ વસંત ઋતુ આપે છે. સરસ મજાના ચારે બાજુ વૃક્ષોની ખિલખિલાટ, સરસ મજાના સુગંધી પુષ્પોનો સુગંધ. સંત અલૌકિક. વસંત ઋતુ તો છે જ, પરંતુ એમાં વિશેષ સમૃદ્ધિને ત્યાં ઉપસ્થિત સંતો લાવે છે. મહારાજ પાસે એ સમયમાં 2000 જેટલા સંતો હતા અને કેટલા સમર્થ સંતો. એક આપણે જોઈએ, સંપ્રદાયના મહાન અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ ઐશ્વર્ય સમ્રાટ ગુરુવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી, એમની ઉપસ્થિતિ ત્યાં હોય. સ્વયં પ્રકાશાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ મંજુકેશાનંદ સ્વામી, આ બધા સંતોની ઉપસ્થિતિ હોય. એટલે સંત અલૌકિક કૃષ્ણ અલૌકિકાય. એવા ભગવાન સ્વામિનારાયણ એ પણ ત્યાં ઉપસ્થિત છે. પ્રીત અલૌકિક રીત અલૌકિક, અને આ બધા ઉપસ્થિત છે. પણ પ્રેમ અને પ્રીત એનો સંબંધ પણ કેટલો દિવ્ય છે. ગીત અલૌકિક ગાય. એ બધા ભાવથી એ સુંદર મજાના પદો ગાય છે. અને ત્યાં જોરદાર મૃદંગના અવાજો તાલ સાથે બધા ગાવા લાગ્યા છે. કેટલાક હરિભક્તો મહારાજનું પૂજન કરવા માટે આગળ આવતા હતા. એટલે સાકરડાના હાર લઈને બધા લાઈનમાં ઊભા હતા. સાકરડા જોયા છે? પેલા ગોલ ગોલ આવે છે. પતાસા નહીં, હા, શું કે હાયડા કહેવાય છે. અચ્છા, હવે બાકી તો છે ને એને સાકરડા પણ કહેવાય. બાકી સાકરના અને પતાસા એ પાછા જુદા આવે. સાકરડાના હાર સરસ મજાના મહારાજ માટે બનાવીને લાવેલા. એ દરેક ઉત્સવની પાછી વિશેષતાઓ જુદી જુદી હોય. પતાસા ક્યારે ખવાય? હા, લગ્નમાં નહીં. હવે લગ્ન હું સાંભળો છો? લગ્ન જ સાંભળે તો એ તો નક્કી કરવાનું હોય ત્યારે તમારા માટે પતાસા હોય. પણ ખાસ કરીને પતાસા જ્યારે દશેરાનો સણ હોય ને, દશેરાનો ફેસ્ટિવલ, ત્યારે પતાસા બહુ વપરાય છે. એના સિવાય પેલા ખબર, મકર સંક્રાંતિના દિવસે રેવડી તો હોય જ, પણ અમારે મહારાષ્ટ્રમાં તિરગુડ કહેવાય છે. આ ઝીણા ઝીણા સાકરના દાણા બનાવે, સાકરિયા કહેવાય, એને સાકરિયા કહેવાય. તો એવા એ વ્હાઈટ વ્હાઈટ બનાવેલા હોય ને, એ પછી હવે બધું ખાંડનું જ બને, પણ વિશેષતાઓ બધાની જુદી જુદી હોય. એટલે જ્યારે ફૂલ દોલોત્સવ આવે ત્યારે સાકરડાના હાર આવે. અને એમાં સુરતના હરિભક્તો તો જુદા જુદા કલરના સરસ મજાના સાકરડાના હાર બનાવીને લાવેલા કે અમે મહારાજને ધરાઈએ. પછી મહારાજ એ હાર સ્વીકારે, ત્યાં ચારેય બાજુ જય જયકાર થતા હોય અને મહારાજના બહુ સરસ મજાના ત્યાં દર્શન થાય છે. હે ભૂપ એહ સમયે હરિશોભતા તે
દોલા વિશે નિરખવા જનલોભતા તે, જેણે નિહાળી છબી અંતરમાં ઉતારી, તેને નહીં જ કદીએ વિસરે વિસારી. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજ લખે છે, હે ભૂપતે સમયે હરિશોભતા તે. મહારાજની શોભાનું વર્ણન કર્યું છે. જો હરિભક્તો મહારાજની પૂજા માટે આગળ આવતા હોય, હું પહેલાં જઉં, ભક્તો મહારાજના દર્શન કરવા માટે ધરાતા નથી, તેને નહીં જ કદીએ વિસારી વિસરે. એટલા સરસ મજાના એ મહારાજના ત્યાં દર્શન થાય છે. આગળવાળા જો ઊંચા થઈને દર્શન કરે તો પાછળવાળાને ક્યાંથી દર્શન થવાના? એટલે પાછળવાળા કહે ભાઈ તું નીચો થા. એમ જુદા જુદા ત્યાં અવાજો થાય, વિઘ્ન થવા લાગ્યા. એટલે મહારાજ પછી પોતાની જગ્યાએ ઊભા થયા અને વિચાર કર્યો કે ચારે બાજુથી જો હરિભક્તો હોય તો અમારે પણ અનેક સ્વરૂપ ધારણ કરવા પડશે. અને એ વખતે ભગવાન શ્રી સ્વામિનારાયણ એમને પોતે અનેક સ્વરૂપ ધારણ કર્યા છે. કેટલા સ્વરૂપ ધારણ કર્યા? 12 બારણાનો હિંડોળો એટલે 12 સ્વરૂપ એ મહારાજે ધારણ કર્યા છે. હવે આ એકમાંથી અનેક થવું એ ફક્ત અને ફક્ત ભગવાન કરી શકે. એને અત્યારની ભાષામાં ક્વોન્ટમ ફિઝિક્સ કહેવાય અને એને ફિલોસોફિકલ લેંગ્વેજમાં ધર્મભૂત જ્ઞાન કહેવાય છે. જો એવી શક્તિ આપણને મળી હોત તો આપણે શું કરત? બોલો. એક ઇન્ડિયામાં રાખત, એક સ્ટોરમાં રાખત, એક મંદિરમાં રાખત, એક બધે હાજરી આપવા માટે રાખત, એક બધે આરામ કરવા માટે રાખત, એક દીકરીના ઘરે રાખત પાછું. પણ ભગવાને આપણને એવી કોઈને શક્તિ આપેલી નથી. એ કેવળ ને કેવળ ભગવાન જ એકમાંથી અનેક થઈ શકે છે. તો મહારાજે 12 સ્વરૂપ ધારણ કર્યા. ઉપસ્થિત ભક્તો પોતે પોતાને કૃતાર્થ થતો માનતા હતા, પણ ત્યાંની દિવ્યતા તો જુઓ. એ હરિભક્તો એવો વિચાર કરે છે કે આંબાના કેટલા ભાગ્ય કે આ આંબાના ઝાડ ઉપર હિંડોળો લગાડ્યો અને એનામાં ભગવાન સ્વામિનારાયણ 12 સ્વરૂપ ધારણ કરીને હિંડોળામાં ઝૂલે છે. તો આંબાના ભાગ્ય કેટલા? એ આંબાને ભાગ્યશાળી ગણે છે. રે આમ્રતારી તરુતા નિહાળી, તારી પ્રભા ભૂતળ ભાગ્યશાળી. ભાસે મને તે તુજને કહું છું, નેહી સદા કૃષ્ણ પદાબ્જ તું છું. બહુ આનંદ થયો છે. મહારાજના દર્શન કરીને સૌ પોતે ધન્યતાનો અનુભવ કરવા લાગ્યા છે. આપણા સંપ્રદાયમાં એક સરસ મજાનું પદ છે, આપણે એ પદનું ગાન કરીશું. વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ, એ વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ. એ બાંધ્યો આંબલિયો ડાળ, વાલો મારો હિચે હિંડોળો આંબાની ડાળ. એ સોનાને સાકડે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. એ રૂપ કડા બે ચાર, વાલો મારો હિચે હિંડોળો આંબાની ડાળ. રૂપા કળા બે સાર, વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ. એ મખમલ ગાદલા નાખ્યા હિંડોળો આંબાની ડાળ.
અતલ સનાવો છાડ વાલો મારો હિચે હિંડોળો આંબાની ડાળ જરકસી જામા પેરા હિંડોળો આંબાની ડાળ જરકસી જામો ફેર્યા હિંડોળ આંબાની ડાળ એ શેલામાં સોનેરી તાર વાલો મારો હિચે હિંડોળો આંબાની ડાળ શેલામાં સોનેરી તાર મારો હિચે હિંડોળ આંબાની ડાળ એ પાઈ તેને પુરુષો બતારે હિંડોળો આંબાની ડાળ બાએ બાજુ બંધ બે આંબાની ડાળ એ ઝાંઝરનો ઝણકાર વાલો મારો પીછે હિંડોળો આંબાની ડાળ ઝાંઝરનો ઝણકાર વાલો મારો હિચે હિંડોળ આંબાની ડાળ એ બાર સ્વરૂપે બિરાજ તારે હિંડોળો આંબાની ડાળ ભારત સ્વરૂપે બિરાજતા હિંડોળ આંબાની એ ડાળ સહજાનંદ ભગવાન વાલો મારો હિચે હિંડોળો આંબાની ડાળ સહજાનંદ ભગવાન વાલો મારો હિચે હિંડોળ આંબાની ડાળ હે આનંદ સ્વામી વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ વડતાલ ધામ ફૂલ વાળીએ રહી ડોળ આંબાની એ ડાળ બાંધ્યો આંબલિયા ડાળ વાલો મારો હિચે હિંડોળો આંબાની ડાળ બાજો આંબલિયા ડાળ વાલો મારો હિચે હિંડોળ આંબાની ડાળ એ વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ વડતાલ ધામ ફૂલ વાળીએ રહી ડોળ આંબાની ડાળ આવા હિંડોળે ઝૂલતા ઝૂલતા સાંજનો સમય થયો અને સાંજ સુધી હરિભક્તોએ મહારાજની પૂજા કરેલી છે. સાંજ સુધી મહારાજ હિંડોળે ઝૂલ્યા પછી સદગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ આનંદાનંદ સ્વામી એમને 64 દીપથી મહારાજની આરતી ઉતારી છે. અને મહારાજે કહ્યું કે હવે આવતીકાલે ભગવાન શ્રી નરનારાયણ એમનો પ્રાગટ્ય દિન છે એટલે આવતીકાલે ફૂલ દોલોત્સવ અને રંગોત્સવ કરીશું એમ મહારાજે કહ્યું. પછી બધા ભક્તો ત્યાંથી પ્રસાદ લેવા માટે ગયા છે. એટલે હવે આપણે પણ નેક્સ્ટ કથા જ્યારે 14 તારીખે ફૂલ દોલોત્સવ આવે છે એ દિવસે આપણે સાંભળીશું. 14 તારીખે સરસ મજાનો ઉત્સવ અહીંયા કરવાનો છે. એક તો હોળી પ્રગટ અહીંયા થશે. અહીંયા તમને સ્કેડ્યુલ દેખાશે ઉપર, એની અંદર તમે જોશો તો હોલિકાનું દહન અહીંયા થશે. એના સિવાય ખજૂર, ધાણી, ચના એનું અન્નકૂટ એ પણ આપણે અહીંયા ભગવાનને અર્પણ કરીશું. 14 તારીખે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એમાં સત્સંગ સભા એ 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી થવાની છે. પછી હોલી પૂજન અને હોલી દહન એ 6 થી 6:30 સુધી થશે. આરતી 6:30 વાગે અને પછી મહાપ્રસાદ ઇત્યાદિ જે થતું હોય એ પ્રમાણે એ દિવસનો ક્રમ રહેશે. એટલે એમાં પણ બધા ભક્તજનો જોડાજો. યજમાન પદ માટે વાત થયેલી હતી એટલે $101 સેવા એના માટે રાખવામાં આવેલી છે. જે હરિભક્તોને ઈચ્છા હોય ત્યાં સેવા લખાવજો. એના સિવાય ધાણી, ખજૂર અને ચણા એ દિવસે એનો મહિમા બહુ હોય છે. હવે એ કથા પણ એ દિવસે કહીશ કે આ વખતે ધાણીને ખજૂરનો મહિમા શું કામ છે. એ પણ પૌરાણિક છે. એટલા માટે આ દિવસોમાં ધાણીને ખજૂર ખવાય છે. તો આપણા ભગવાનને
આપણે ધાણી ખજૂર એનો અન્નકૂટ અર્પણ કરવાનો છે. તો એ જે હરિભક્તોને એમાં સેવા કરવી હોય એના માટે $25 સેવા રાખવામાં આવેલી છે અન્નકૂટમાં. તો ત્યાં સેવા લખાવશો. ઠાકોરજીને ખૂબ ધામધૂમીથી આપણે એ અન્નકૂટ અર્પણ કરીશું. અત્યારે મુક્ત પ્રકાશ સ્વામી અહીંયા આશીર્વાદ આપશે. એના સિવાય ગ્રહણ પણ આવે છે. હવે તમને બધાને ગ્રહણ લાગે છે કે નહીં લાગતું? અમેરિકામાં ગ્રહણ લાગે તો વાંધો નહીં. હવે ગ્રહણ પણ થવાનું છે પાછું, એટલે ગ્રહણનો ટાઈમિંગ તમને એ પણ બતાવી દઉં. આમ તો ગ્રુપમાં મેસેજ શેર થયેલો જ છે. ગ્રહણ કઈ તારીખે છે? 13 તારીખે છે. ખાસ સાંભળજો ભાઈ. ગ્રુપમાં જો મેસેજ તમે જોઈ શકતા હોય તો એ આના પર શો કરજો. એક તો ચંદ્રગ્રહણ છે 13 તારીખે, એના વેધ લાગવાના છે. હવે તમે તો જોબમાં હશો એટલે વેદ શું ને એ બધું તમને બહુ હોય તો નહીં, પણ ગ્રહણનો મૂળ સમય એ રાત્રે 13 તારીખની નાઈટ એટલે 14 તારીખે ગ્રહણ લાગવાનું છે. જુઓ તમે, ગ્રહણ સ્ટાર્ટિંગ ક્યારે થાય છે? રાત્રે 12:11 વાગે એટલે 14 તારીખે, બરાબર. પછી પૂરું ક્યારે થાય છે? 3:47. અને વેદ ક્યારે લાગે છે? 13 તારીખે બપોરે 3:11 લાગે છે. એટલે વેદ જ્યારે લાગે ને ત્યારથી ખાવાનું બંધ થાય, ત્યારથી ખાવાનું સંપૂર્ણ બંધ થઈ જતું હોય છે. એટલે એના પ્રમાણેના નિયમ હોય છે, એની અંદર બધું લખેલું છે. તો ગ્રહણનું પણ ધ્યાન રાખશો. એના સિવાય હોળી ઉત્સવ એનું પણ ધ્યાન રાખશો. અત્યારે મારા શબ્દોને ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરું છું. જય સ્વામિનારાયણ.